દુનિયા જેટલી મતલબી છે અને સ્વાર્થી છે. હું તમને એનું એક લાઈવ ઉદાહરણ આપું. મારા એક ભાઈબંધ છે, આ સુભાષ છે બરાબર, સતલાસના અમને ફાઇનાન્સની ઓફિસ છે અને આ લોનનું કામ કરે છે. હવે એક ભાઈબંધ હતો, એને હોમ લોન થાય એવી જ નથી બરાબર, બધી જગ્યાએ ફર્યો તો બરાબરનો થાકે તો. તે મેં કીધું કે સુભાષભાઈ યાર આટલી ગમે તે લોન કરી આલો. એ સુભાષભાઈ બહુ મહેનત કરી, લોન કરાવી દીધી. પહેલાં એ ભાઈનો અને મકાન માલિકના દારામાં 10 ફોન આવતા અને હવે મારા ઓછા કેવું કર્યું ખબર, લગભગ 12 કરી નાખ્યું છે. હવે એ લોકોને લોન થઈ જાય, પૈસા આવી જાય ને એટલે મારા ઓછા ફોન લગાવતા નહીં કે આપણે ફોન ઉપાડતા નહીં. એ તો નહીં કહેતા અત્યારે મોનસ ઘર જઈએ ગધેરાન બાપ કે અને કોમ પતી જાય એટલે તું કુન ને હું કુન. હવે મેં તો કીધું ભાઈ સુભાષભાઈને કે ભાઈ મારી શરમ રાખીને મને લોન કરાવી બરાબર. મેં કીધું ભાઈ 5-10 હજાર રૂપિયા કમિશન શું લેશું શરમમાં, પણ યાર આખે આવતું ના કરાય ને કે તમે હમું તો ફોન ના ઉપાડો તો કેવું લાગે. એટલે ભાઈ આવી દુનિયા છે. સુભાષ શું કહેતા તમારું? લોકો જ્યાં સુધી પેલું કહેવત નહીં કે હોણસી વેસી ઓગળી આવી હોય ને ત્યાં સુધી તો છે ને ગધાડાની એ બાપ કે છે. બરાબર. પછી એમ લાગશે ને કે હવે આપણે આમાંથી નીકળી જાય છીએ, પછી એનો અસલી રંગ દેખાય છે કે કોણ કેટલા પાણીમાં હતું એ. તો ભાઈ તમે આવું ના કરતા યાર. અને તમારે કોઈના લોકોને લોન કરાવી હોય, હોમ લોન કરાવી હોય, ગમે તે લોન કરાવી હોય, તેવું લાગે લોન થતી નહીં તો CS બ્રધર ફાઇનાન્સ સતલાસના ED ધ મોલ બરાબર, સુભાષભાઈની ઓફિસ આવેલી છે. ID એમનો કોલેબરેશન લીધેલો છે, એમને મેસેજ કરજો. તમારે ગમે એ લોન આપણે કરી છે બરાબર. પણ યાર આવું ના કરતા કદી કોઈ.